આ વચ્ચે વાવથરા જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। થરાદમાં ઈદે મિલાદની ઉત્સાહભેર અને આસ્થાપૂર્વક ઉજવણી। થરાદ શહેરમાં પયગંબર સાહેબના જન્મદિન ઈદે મિલાદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા અત્યંત ઉત્સાહ અને આસ્થાભેર ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ જુલુસ સુન્ની મસ્જિદના પેશ ઇમામ મૌલાના મોહમ્મદ યુસુફ સાહેબ તથા મહેબૂબ શાહ બાનવા અને ઘાચી ગુલાબભાઈ સહિતના સમાજના અગ્રણીઓની આગેવાની હેઠળ યોજાયું હતું। જેમાં જુલુસ જ્યારે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને જુલુસ શાળા નંબર 1 પાસે પહોંચતા ચૌહાણ પરિવાર દ્વારા જુલુસ પર ભાવવિભોર થઈ પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને શ્રદ્ધાળુઓ માટે ઠંડા પાણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા જુલુસમાં પધારેલા અગ્રણીઓ અને મહેમાનોનું ફુલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। અને આ શોભાયાત્રા મેઇન બજાર સ્થિત સુન્ની જામા મસ્જિદથી પ્રારંભ થઈ સોની બજાર, નાની બજાર, કાજીવાસ, જૂનીગંજ બજાર અને પોલીસ લાઇન થઈ પુનઃ સુન્ની જામા મસ્જિદ ખાતે પહોંચી શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ સંપન્ન થયું હતું। અને આ જુલુસ દરમિયાન કોઈ અપ્રિય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અર્થે થરાદ પોલીસ જવાનો દ્વારા સમગ્ર માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ તસવીરની સાથે કયુંભાઈ ચૌહાણ, વાવ થરાદ जिला ब्यूरो चीफ। आज मोहम्मद पैगंबर साहब सल्लल्लाहु ताला अलैहि वसल्लम का जन्मदिन है। इसलिए दुनिया के कोने कोने के अंदर मोहम्मद पैगंबर साहब सल्लल्लाहु अलैहि वसल्लम का जन्मदिन मनाया जाता है। इसलिए कि मोहम्मद पैगंबर साहब ने दुनिया में आने से पहले दुनिया के हालात बदतर थे। यहाँ तक कि लोग अपने माँ बापों को जब वो बूढ़े हो जाते तो बाज़ारों के अंदर बेच दिया करते थे और घर के अंदर जब बच्ची पैदा होती तो उन्हें जिंदा दफन कर दिया करते थे। हमारे मोहम्मद पैगंबर साहब सल्लल्लाहु अलैहि वसल्लम जब अरब की ज़मीन पर पैदा हुए और इंसानों को इंसानियत के जीने का तरीका बताया, जिसकी खुशी के अंदर आज पूरे दुनिया के अंदर मोहम्मद पैगंबर साहब का जन्मदिन शान और शौकत के साथ मनाया जाता है। आज इस खुशी के मौके पर हमारे गाँव के मुअज़्ज़ज़ लोग हाजिर आए। मैं इनका दिल की अता गहराइयों से उनका शुक्रगुजार हूँ।